બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી છે। જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી તથા પોલીસ 145 કર્મચારી સાથે અલગ અલગ કુલ 29 ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત શાળા કોલેજો નજીક બીડી, સિગારેટ, ગુટકા જેવા તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પર ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો છે। શાળા કોલેજોની આસપાસ વિદ્યાર્થીનીઓની છેડતીના કોઈ બનાવો ન બને તે માટે પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આગામી સમયમાં પણ સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે। પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી। એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે। સુરતમાં ઉગત કેનાલમાંથી મહિલાની લાશ મળી આવી અને અજાણી મહિલાની લાશ મળતા ચકચાર મચી ગયો છે। મહિલાની હત્યા કે આત્મહત્યા તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। રાંદેર પોલીસે મોત મામલે તપાસ શરૂ કરી છે, તો અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે, તો રાંદેર પોલીસે મોત મામલે તપાસ પણ શરૂ કરી છે। અમદાવાદના સાણંદમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડિમોલેશન સમયે અધિકારીઓ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। સ્થાનિકોએ ડિમોલેશન દૂર કરવાનો વિરોધ કર્યો તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો છે। એક તરફ ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન જે સ્થાનિકો હતા તેમના વચ્ચે અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। કચ્છના સામખિયાળી આડેસર હાઈવે પર જામ સર્જાયો। ચિત્રોડ મેવાસા વચ્ચે ટ્રાફિક જામ સર્જાયો। હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। રોડનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, તો રોડનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક સર્જાયો હતો અને કેટલાય કિલોમીટરો સુધી વાહનોની કતાર જોવા મળી હતી। હવે આગળ વાત કરીએ આગ ઝરતી ગરમી વિશે। આવતીકાલથી ગરમી ભૂક્કા બોલાવશે। કુલર, એસીની સર્વિસ હવે કરાવી દેજો। કાલથી રાજ્યમાં ગરમીનું જોર વધશે। તાપમાનને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। પવનોની દિશા બદલાતા હવે ગરમીનું જોર વધશે અને કાલથી 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। ત્યારે હજુ આવનારા સમયમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। મહેસાણાના વિજાપુર ખાતે હિતરક્ષક સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી। નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું। ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારને નગરપાલિકામાં જોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। ગોવિંદપુરા જૂથ પંચાયતને વિજાપુર નગરપાલિકામાં જોડવા હિતરક્ષક સમિતિએ માંગ કરી છે। થોડા સમય પહેલા જ ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ કરવામાં આવી હતી। સોસાયટી વિસ્તારના જે સોસાયટીઓ અને નવા સર્વેને ઉમેર્યા છે એને અમારે મંજૂર રાખવા માટે આજે અમે વિજાપુર બંધનું એક એલાન આવ્યું છે કે વિજાપુર હિત સમિતિની રચના કરીને અને બંધ બી સફળ રહ્યું છે અને એક સફળ રેલી કાઢી છે અને અમારી એક ભાવના છે કે બે નગરપાલિકા કોઈ દિવસ ન હોઈ શકે, એક નગરપાલિકા થાય, કમથી બમાં આવે અને વિકાસ થાય। વિજાપુર નગરપાલિકાને જે ક વર્ગની કરવામાં આવી તેને બ વર્ગની કરવામાં આવે અને જો હુકમી અને તાનાશાહીના જોરે બે નગરપાલિકા ન બનાવવામાં આવે। જો આમ બનાવવામાં આવશે તો વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં રહેતા રહીશો, વેપારીઓનો વિકાસ રૂંધાઈ જશે। જેના કારણે આપ સરકારશ્રીને અમારી ચેતવણી છે, અરજી છે, અપીલ છે, આપ જે માનો તે કે અમારી માંગણી સ્વીકારવામાં આવે।